મારી જેમ નકર થાકી જાય. કોમ્પ્યુટર હાલતા રહી જાય. કેવી તળિયા છે તો ચોખ્ખી દેખાય આમ જો. વેલકમ છે નવા વ્લોગમાં. આજે આપણે જઈએ છીએ એક જગ્યાએ બહાર ફરવા માટે, બરાબર, એક્સપ્લોર કરવા. મજા આવશે તમને, જોડાયેલા રહેજો. મસ્ત મજાનો વ્લોગ છે. ક્યાં જવાના છે વ્લોગમાં જોડાયેલા રહો એટલે ખબર પડી જશે, બરાબર. હાલો રિમ્પલબેન, જય શ્રી કૃષ્ણ. માતાજી જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ નહીં અત્યારે, કાંઈ ન હોય અત્યારે, જાવી છીએ અત્યારે, બરાબર. હાલો ગાઈસ, ભગવાનના દર્શન કરીને આપણે નીકળી જઈએ. હાલો ભાઈ, દિવ્યેશભાઈ લેવા આવી ગયા છે. અને જો જાખીબેન આજ તો બેઠા બેઠા હોઈ ગયા ટીવી જોતા જોતા. ઉઠશે ત્યાં અંકલ નહીં હોય, પછી ઘરે આવશે કાલે. આવો દાદા. દિવ્યેશ નીચે ઊભો છે અને મળીએ અને પછી તમે જોડાયેલા રહેજો એટલે ખબર પડી જશે ક્યાં જવાનું છે. તમારે જવાય ને એવી જગ્યા છે મસ્ત મજાની. કેમ દિવ્યેશ? દિવ્યેશભાઈ જો આજે 2 વ્હીલ લઈને લેવા આવ્યા છે. મિતભાઈની ઘરે જવાનું છે. ઓકે, તો હાલો. તો જો ભાઈ, મિતભાઈ તૈયાર થઈ ગયા છો. શીશ આ વખતે શીશ એકલા છે. શીશ એકલા, શીસણું ને નહીં. વારો ન પડી જાય જોજો. કાઈ કાંડ કિરણ તો વારો પડી જાય. એય શીશ આમ જો ખુલ્લી ધમકી આપે છે લા તો. હાલો ભાઈ, મસ્ત મજાનો સામાન ગોઠવી દઈએ, બરાબર છે, અને નીકળી જઈએ. હવે દેવને પિકઅપ કરશું આપણે. જે બોલશો ને બધું વ્લોગમાં આવી જશે એટલે ખોટી ધમકીઓ આપતા ને મિતને, બરાબર. એવું કેવા છે, બરોબર. એ મિત, આ તો ખુલ્લી ધમકી આપે છે. ફાઇનલી છે ને તમારા ફેવરિટ માણસને આપણે પિકઅપ કરી લીધા છે અને હવે ટ્રીપ ક્યાં જવાની છે ને એ ભાઈ આગળ કહેશે. વ્લોગમાં જોડાયેલા રહેજો, મજા આવી જવાની. નહીં દેવભાઈ? આપણે બહુ બધી સારી વાતો જણાવશું કે આનું મહત્વ હું ના બધું. હા, અને બહુ શોર્ટ ટ્રીપ રહેવાની છે આ વખતે. એક જ બ્લોગ આવશે. એક લોંગ ટ્રીપ બહુ હેવી કરી નાખી, હવે એક શોર્ટ કરીને જોઈ લે કેવી થાય છે. ઓકે, તો ભાઈ હાલો નીકળી જાય. અત્યારે ગામડે 4 રસ્તા ઊભા છીએ આપણે અને અહીંયાથી હવે આપણી ફાઇનલી સ્ટાર્ટ થઈ જાય છે. ચાલો. ગાઈસ, જો આપણો મસ્ત મજાનો રિસોર્ટ આવી ગયો છે. આજની નાઈટનો સ્ટે અહીંયા છે. બધાય શ્રદ્ધાળુ ભક્તો પહોંચી ગયા છે, બરાબર. ને હવે ફાઇનલી તમને દેવભાઈ ક્યાં ગયો? દેવાનંદ, કહી દે તો આપણે કઈ બાજુ જવાનું છે ને શું ટ્રીપ છે આપણી? હા, આપણે સવારે વહેલા જવાનું છે નર્મદા પરિક્રમા કરવા માટે. નર્મદા 22 કિલોમીટરની જે નર્મદાની પરિક્રમા છે, જે અત્યારે લોકો આ ટાઈમ પર ચાલુ થાય 1 મહિના માટે. શ્રદ્ધાળુ આવે ને બધા કરે. હર વખતે હું બી આવું છું. આ વખતે મારા નસીબ કે તમે બધા આવ્યા છો. હા, સારું ભાઈ, તમારી લીધે અમારે પ્રદક્ષિણા થઈ જશે અને અમે ક્યારેય કરી નથી, પહેલી વાર છે એટલે મજા તો આવવાની જ છે. તો જોડાયેલા રહેજો, બરાબર ને મિતભાઈ? મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાના આપણે ઉઠી ગયા છીએ ને અહીંયા વાતાવરણ છે મસ્તીનું. ચકલી ને પોપટ ને બોલે છે. મસ્ત મજાની જો ચકલી છે અહીંયા. ચકલી જો ગઈ, બરાબર. તો આ તો રિસોર્ટ રાત્રે નાહવાનો પ્રોગ્રામ કર્યો હતો પણ નાયા નહોતા. થોડાક પગ બળી દીધા હતા કેમ કે આ બધાને ઠંડી બહુ લાગતી હતી રાતે. બાકી પછી જાગીને આપણે બ્રેકફાસ્ટ માટે આવી ગયા ને આ સાજન જો બટરના લોંધિયા લગાવે છે. હવે એને ખબર નથી કેટલું લગાવવાનું હોય ને કેવી રીતના હોય. ચાકુ પાડ્યું છે ને, બટર અમે પાડ્યું છે તો બટર પહેલી વાર પાડ્યું છે ને બમકાવીને ભર્યા છે, બરાબર. અને આ બાજુ આખી ટીમ ભાઈ જો મસ્ત મજાનું બ્રેકફાસ્ટ કરવા તૈયાર થઈ ગઈ છે. બ્રેકફાસ્ટ કરશે બધા અને પછી બધા નીકળશે, બરાબર ને ભાઈ? હાલો ફટાફટથી ચા બહારી એક આપી દો એટલે આપણું રેડી. જો ભાઈ મસ્ત મજાનો બધા બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા. આનું શું કહેવાય દેવાંગ? ઉપમા, પછી મકાઈના પૌવા, પરોઠા, દહીં અને બ્રેડ બટર ને ચા કોફી તો હોય જ નહીં. કેમ છે સાજન, મજા આવે ભાઈ? કે હું થોડી ભાઈ બધા મોડા ઉતા હતા રાતે મસ્તી કરતા અને વહેલા ઉઠવાની બાકાજી કીધો આ ભાઈ કરતા હતા, બરાબર. 5 વાગ્યા ઉઠવાનું. હું મિત 5 વાગે ઉઠીને કે આપણે હાલવા મળી ગયું. 5 વાગે ઉઠીને કે વહેલા હાલવા મળશું એટલે કે પ્રદક્ષિણામાં તડકો ન લાગે ને ત્યાં આમ હોય ને તેમ હોય ને વાતાવરણ સારું હોય ને. 8:30 ઉઠાડવો પડ્યો. ગોદરું ક્યાંય આને દિલાય ઉઠાડ્યો અંધાની પહેલા. એ આ ભાઈ છે એટલે તમે ટૂરમાં જાઓ ને તો આ વાતનું ખાલી ધ્યાન રાખજો. મારે હાસું કહેવાય એવું નથી અને ઉઠશે નહીં આ, બરાબર. બાકી હાલો બ્રેકફાસ્ટ કરી લઈએ. ટાઈમે જગાડી દેજો નકર તમારે લેટ. હા ભાઈ ઓય કર્મા છે ને ભાઈ, અહીંયાથી રણછોડરાયના મંદિરથી
સ્ટાર્ટ થાય છે. રણછોડરાયનું મંદિર છે મસ્ત મજાનું. આ બાજુ પ્રસાદીનું કાર્યક્રમ એકધારું ચાલુ છે, જેને જોઈને બધાને પ્રસાદી આપે છે. તો આપણે પ્રસાદી લેશું અને ત્યાર પછી આપણી યાત્રાને ચાલુ કરીશું. તો આગળ સામે નદી છે, અહીંયાથી ચાલુ થાય છે નર્મદા પરિક્રમા. અને આ બધા શ્રદ્ધાળુઓની પરિક્રમા પૂરી થઈ ગઈ અમુકની ને બધા બેઠા છે પોરો ખાવા. આ પીપર છે, હા પીપર જ લાગે. પીપર નીચે કે વડલો છે? આ વડલો છે ભાઈ, વડલો છે ને. હા જોરદાર સાંયો છે ભાઈ, એક નંબર. આમ જોવો તો ખરા આખા અડધા ફળિયામાં એનો સાંયો આવે છે. અને આપણે હવે જઈએ અંદર દર્શન કરી લઈ, પછી પાછા ચાલુ કરી દઈએ આપણી પરિક્રમા. રણછોડરાયના દર્શન કરી લો અને બધા લખી દો જય રણછોડરાય. હાલો ભાઈ. તો ભાઈ ફાઇનલી સ્ટાર્ટ થાય અહીંયાથી આપણી પરિક્રમા. આ બધા હામાં આવે, આપણે ઊંધા જ આવીએ એવું મને લાગે. ક્યાં જવાનો રસ્તો એક જ છે? આવવાનો રસ્તો અલગ તો એ બાજુ રસ્તો છે સ્પેશિયલ એનો. ત્યાં તો બંધ હતું, લોક માર્યો હતો. ના મંદિરની બાજુમાંથી છે. જ્યાં ત્યાંથી મંદિરની બાજુ. અરે આપણે મંદિર આ તો આ રિટર્ન છે. આ રીએ દેવા હામું તો ઇન્ફોર્મેશન દેવા નથી પૂછવું એ કે હું કહું છું. ઓલા ભાઈ નો ખબર હોય પૂછી લો. આપણે ઓલા ભાઈને પૂછ્યું, શું જવાબ દીધો હતો? તમે એમ કીધું તો કાંઈ નથી જરૂર પૂછવાની. આ બેનને પૂછો ને. દેવાભાઈ છે ને અટવાડવાનું કામ કરે છે તો ટ્રીપમાં. નર્મદે हर हर હર નર્મદે हर मात गंगे हर હર जटा शंकर नमो પાર્વતી પદે હર હર મહાદેવ હર. તો ભાઈ રસ્તામાં છે ને બહુ મજા આવે. આવી રીતે દાદા મળ્યા છે અને અમને બધું શીખવાડે છે, બતાવે છે કેવું હોય કેમ ન હોય. બરાબર, તો મજા આવે છે બહુ. અને આવું જ જોઈએ. હર ઘર નર્મદે, નર્મદે હર. नर्मदे हर जीवन हर ઘર ઘર हर हर नर्मदे घर घर नर्मदे ઘર ઘર નર્મદે, ઘર ઘર નર્મદે. त्वदीय पाद पंकजम नमामि देवी नर्मदे नमामि देवी नर्मदे उत्तरवाहिनी माँ नर्मदा भैया की जय। જય હો નર્મદા મેં. उत्तरवाहिनी माँ रामपुरा से वहाँ से लगी। जी हाँ नर्मदे हर हाँ, वो अपना जन्मो जन्म ना પાપ નિર્વાણ કરે. એટલે આપણે એટલું પ્રાર્થના કરીએ કે માં આપણે હજુ પણ એવા થાય ના. હા થઈ ગયા હોય આપણા કોઈ કર્મો એ માફ કરજો. પણ હવેનું બુદ્ધિ આપજો, વાહ દાદા વાહ. નર્મદે સદબુદ્ધિ હર. અને સદભાવના આપજો અને પ્રેમ આપજો માં. તે તમારી શક્તિ આપો કે તમારી સેવા થાય એટલી કરીશું અને તમારી ભક્તિ કરીશું. એટલે नर्मदे હર. મારા ચરણોમાં જ અમારા વસેલા છે. અને અમારા લગભગ 200 વર્ષ થઈ ગયા છે તારનામાં. અહીંના વડીલો રહેલા છે. અમે અહીંયા માના ચરણોમાં સ્નાન નહીં કરીને કેટલી વાર પરિક્રમા હો કરેલી. 86 વર્ષની મારી ઉંમર થઈ ગઈ છે. ઓહો 86 વર્ષ થઈ ગયા. હર હર નર્મદે. સીતારામ. હાલો. हरे राम હે રામ 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 હરે હરે, हरे कृष्ण હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, हरे राम राम રામ હરે હરે, हरे कृष्ण હરે કૃષ્ણ 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 હરે હરે. જો આ શ્રી સીતારામ આશ્રમ આવી ગયો છે ને અહીંયાથી નદીના કાંઠે આપણે જઈશું. तो आपकी तो खत्म हो गई ना परिक्रमा, इधर से ही किया था ना? जी, यहीं से शुरू किया था और पता ही नहीं चला कि सही परिक्रमा है। कब पूरा हो गया। मैं तो यहाँ आ गया जब मेरा तो चल रहा पता कि मेरा परिक्रमा पूरा हो गया। आप वैसे कहाँ से? यहीं से नहीं आप आए मैं कहाँ मध्य से? प्रदेश से हूँ। मध्य प्रदेश से. सही है. हर हर नर्मदे. चलो जी हर हर नर्मदे। આશ્રમ છે અને અહીંયા પ્રસાદીની ને બધી વ્યવસ્થા ફૂલ છે. બરાબર, પગ ફીસલી ગયો, સ્લીપ થઈ ગયો, કોઈ નહીં. અને અહીંયા બધા બહુ ભાઈ ભાવથી પ્રસાદી આપશે, શરબત આપશે, બધું આપે છે. એટલે બહુ મજા આવશે અને દર્શન કરવાની. माँ नर्मदा परिक्रमा सेवा संघ હા का राष्ट्रीय सह संयोजक सेवा बैंक का વાહ ભાઈ વાહ. राष्ट्रीय सह જય संयोजक માતાજી. नर्मदे हर। વાહ ભાઈ વાહ. સાગરભાઈ હા શું છે આ બધું? વાસણ ધોવું પડે ને આપણે ખાધું હોય તો.
પ્રસાદી લીધી હોય તો બરાબર છે. આ છે અસલી સેવા ભાઈ. સેવા તો નહીં, આપણે ખાધું એટલે આપણું તો કરવી જ ને, એમાં હું સેવા. બાકી મજા આવી હો, પ્રસાદી હતી બહુ મસ્ત. સીતારામ આશ્રમે મસ્ત મજાની પ્રસાદી આપણે લીધી અને પ્રસાદી લઈને તરત જ આપણે હવે પાછા પરિક્રમામાં નીકળી ગયા છીએ. બરાબર, આમે છે દેવી નર્મદા અને આપણે અહીંયાથી હવે પ્રદક્ષિણા અહીંથી નદીના કાંઠે હાલવાનું રહેશે. અને મગરથી સાવધાન એવું બોર્ડે માર્યું છે, બાકી કાંઈ ટેન્શન છે નહીં. આ લોકો બધા આવે છે. હા હા, એ ઢાળ તો બહુ છે હો, થોડો ગાડી આવે છે અહીંયા તો. દેવાંગ, આ જ રસ્તો છે ને ભાઈ? આ જ રસ્તો છે. જોજે હમણાં ઓલી વખતે જેમ પાછો ક્યાંક બીજે નો વયા દેવી. તો હજી તો આ બધા છે ને પોરો ખાઈને ઊભા થયા ને ત્યાં પાછું પોરો ખાવાનું આવી ગયું. નકરો પોરો જ ખા કરે છે. એ આનો નિયમ છે હો. હું ગમે એ ટ્રીપમાં જાવી ને એટલે કોકનો ફોન પાડવાનો. આની પેલા તારો પાડ્યો મારો કાચ તોડી નાખ્યો તો. ટ્રીપમાં જાવ ને તો આની પાસે ધ્યાન રાખજો અને રમકડા કોઈ દેતા નહીં. જો પાણી ને બધું મસ્ત મજાનું ઠંડુ ને અહીંયા કુલર ને એવું બધું વ્યવસ્થા છે બેહાય એવી. એટલે જો તમારે જે આવવાનું બાકી હોય તો આવજો, મજા આવશે, કોઈ પ્રોબ્લેમ થાય નહીં. એક નંબર છે. જો ખાટલા અને બધું આરામ કરવાનું મસ્ત. અને અહીંયાથી આગળ સીધો નાનો એવો પુલ બનાવેલો છે. તો એ પુલ ઉપરથી હામા કાંઠે આપણે જવાનું અને પછી પાછું ઓલી બાજુ નીકળી જશું. બરાબર, જો મસ્ત મજાના પંખા, કુલર, બધી વ્યવસ્થા ફૂલ. ભાઈ નર્મદા નદી ઉપર પુલ છે આર્ટિફિશિયલ, મતલબ હમણાં બનાવેલો. અને જો આ પાણી જાય છે, કેવું જાય છે, સુમ કરતું ઓ હોય, કાચ જેવું પાણી છે. કાચ જેવું આમ ચોખ્ખું ઓલું દેખાય. ઓલું નીચે તો માછલી. માછલીયું છે ઈ? હા. હા, કેવી તળિયા છે તો ચોખ્ખી દેખાય આમ જો. વાહ ભાઈ, ઠંડો પવન કેવો આવે છે ઈ? બહુ ઠંડો પવન આવે છે. ને આ પણ પાણી તો જો, ઓ ઓલી માછલી તો જો, ઓ હોય માછલી એવડી છે, મગર તો કેવડી છે. બહુ મોટી હોય ભાઈ. આ ચોખ્ખું પાણી છે ને એટલે મગર આમાં હોય. વાહ ભાઈ વાહ, ખાડો. આ એ તો આ લોકોએ આ બનાવેલું હોય ને ઢોરો એટલે. બાકી પવન મસ્ત આવે છે ને ઓલા લોકો તો હામા કાંઠે પગવા એવા નદી પાર કરવા માટે પુલ બનાવેલો છે. બાકી જો મસ્ત મજાનું પાણી. સાજન બધા વયા ગયા છે, આપણે બે વયા છે, ઉતાવળ રાખીને મૂકીને વયા હતા. આગળ વયા જાય, ઈ પાછું ઊભા નહીં રહે. હા, ગોતશે. તો ભાઈ આમ જો આ મસ્ત મજાની કેળ છે અને કેળની આખી વાડી અને એમાંથી આ મસ્ત રસ્તો જાય છે. તડકો ફૂલ છે પણ તડકો લાગતો નથી, એકદમ ઠંડુ ઠંડુ લાગે છે. કેમ કે આ બધું બાજુમાં ભીનું ભીનું હોય, કેળ ને બધું, તો આમ ફિલિંગ ઠંડી આવે છે. પણ છે તડકો, કેમ મિત? ફૂલ. બાકી આમ ઠંડો ઠંડો પવન એવો આવે છે ને, મજા આવી જાય, ઊંઘ આવી જાય ને એવો પવન આવે છે. હુવાનું નથી, આપણે પૂરું કરવાનું. હા હા, એ તો એમ જ ન હવે તો. હવે આપણે કેટલું 10 કિલોમીટર રહ્યું દેવાંગ? 10 કિલોમીટર રહ્યું? 7-8. ઓકે, તો હમણાં આવી જાય. ઓકે, આમ જો બાકી વાતાવરણ જો તો મજા આવી જશે. એકદમ નેચરલ, એકદમ શાંતિવાળું, કોઈ કાંઈ ઘોંઘાટ નહીં, કોઈ વસ્તુ નથી, એટલે મજા આવે એવું છે એકદમ સુપર. હા હા, બાકી છે હજી 19 તારીખ સુધી છે ને? હા, 19 તારીખ સુધી હજી પરિક્રમા ચાલુ છે. એટલે જે લોકોને આવવું હોય એ આવી શકે ઇઝીલી. આપણે બાપા સીતારામ જે આશ્રમ છે ત્યાં રોકાવાની જગ્યા ને એવું અમે જોયું હતું. ત્યાં આશ્રમમાં રોકાવાની જગ્યા છે, તમને રોકાવા દેશે અને પછી પરિક્રમા કરી શકો છો મીડિયામાં. એટલે બધાને કયો થોડું હાલવાનું રાખે, મારી જેમ નકર થાકી જાય. હાલતા રહેજો. અમે બધા હારે પ્રદક્ષિણા કરવા એક જગ્યાએ ચાલુ કરી છે. અમે 8 પોરા ખાધા, 8મો પોરો છે અહીંયા. અને દાદા, તમે કેટલા પોરા ખાધા દાદા? આમ આમ દાદા હે 2-3 જ પોરા ખાધા ને આપણે 8 ખાધા. હે દાદા, પગ દુખે કે નહીં? દાદા ક્યાં છે? ક્યાં ના તમે આમ દાદા મૂળ? હે દાદા,
ગઢડાથી આવ્યા છો અહીંયા સ્પેશિયલ ભરૂચથી પ્રદક્ષિણામાં આવ્યા special? દર વર્ષે આવો કે પહેલી વાર આવ્યા? હે. તો આ બધાને કયો આ પરિક્રમા કરવાનો શું ફાયદો થાય, પુણ્ય શું મળે એ બધાને કહી દો આપણે. હે બરાબર છે. કેટલું પુણ્ય મળે દાદા? માધ્યમ છે શું માધ્યમ છે જરીક કંઈક કહો તો ખરા તો વિડીયો બધા ખબર પડે. 2-3 વખત આવું. કમસે કમ 3 પરિક્રમા કરવી પડે. ત્રણ વાર પરિક્રમા કરે ને આની તો તમને આખી નર્મદાનું પરિક્રમા ફળ મળે. એટલું ફળ મળે. હા તમારે કઈ ત્રીજી પહેલી વાર પહેલી મુહૂર્ત છે હજી તો. તમારી 2 બાકી તમારે 2 વખત આવવું પડે. 2 વાર આવી જાય 3 વાર પૂરો થઈ જાય. 3 વખત આવી જવાનું બસ. આપણે ઓલી મોટી પેટી અમે તો વહેલા ચાલુ કરી દીધું છે. તમારી જવડા થાવી દે પગ હાલે કે ન હાલે અત્યારમાં ચાલુ હા યાર તમે સારું કરી સારું કર્યું. એટલે પછી ઉપાધિ દે પગ હાલે કે ન હાલે અત્યારે અમારે 3 કરી નાખવાની છે. હાલો હા હાલો નર્મદે હર. થાક લાગે તો ઘડી પાવા ખાઈ દો. હાલો હા નર્મદે હર. તો ભાઈ આપણે જો હામા કાંઠે હાલી હાલીને જતા હતા ને ત્યાંથી ઓલું જ છે ને ઓલું સીતારામ આશ્રમ છે ને હામે મંદિર છે ઈ. હા ત્યાંથી જ આપણે ઉતર્યા હતા હામે. હા ત્યાંથી ઉતરીને આખું ફરી ફરીને આપણે તો આ બાજુ પહોંચી ગયા અને અહીંથી નીચે ઉતરવાનું છે પાછું અને નદીમાં નાવાનું ની નર્મદે હર હર નર્મદે મારો બહુ ટટુ છે ભાઈ. માછલીયું પગમાં આવે છે. નકરી માછલીયું છે. એ ઓલું મમરા નહીં ખાતા ને એટલે હવે નહીં જાય ઘડી કાંઈ બધું ખાઈ જાય ને પછી જ જાય. જો આ બધું ખાઈ જો ભાઈ બહુ ખાઈ દે હો. જો આ મમરા છે ને અહીંયા આમ આગળ વહી આવ્યા છે એટલે આ બધું અહીંયા આવે અંદર વહી આવે ને પાછા તો ખાઈ દે. જો આ બધી આ ટોળું છે આખું. આલ્યો બી ગયો ભાઈ. હવે હાથ પાસે જો આના હાથમાં પકડી દો. જો આપણે પકડવી. થઈ આવે નવાઈ ગયું છે ભાઈ. મસ્તીની ડૂબકી લાગી ગઈ છે એટલે હવે આગળ પાછા નીકળી જાય અને પ્રદક્ષિણા બધું આગળ. બરાબર ફાઇનલી આપણે પ્રદક્ષિણા પૂરી થઈ ગઈ છે. આપણે નંદીઘાટ પહોંચી ગયા અને હવે અહીંયાથી સામેની સાઈડ હોળીમાં જવાનું છે ઓલા મંદિરે જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું રણછોડરાયના મંદિરે. બરાબર અને અહીંયા જોવો શિવલિંગ જોવો બધી શિવલિંગ એક પછી એક લાઈનમાં મૂકેલી છે અને બધી એક હરખી છે જોવો ગાઈસ. અને આ બાજુ આ નદીનો કિનારો અને ટેન્ક છે. જો મિતભાઈની રામિત. ઓકે તો ફાઇનલી આપણી પરિક્રમા પૂરી અને થાક્યા તો નથી આપણે. થોડાક થાક્યા છીએ. બાકી હાસો થાક તો કાલ ખબર પડે તો લાગે તો, બાકી અત્યારે બહુ નથી લાગ્યો. તો હવે હોડીમાં બેસીને સામે જઈએ. તો ચાલો ફાઇનલી જો આખી ટીમ આવી ગઈ છે લાઈનમાં અને અહીંયાથી આ જો હોડી બધી તૈયાર છે. હામા કાંઠે જવાનું છે અને પછી આપણી પરિક્રમા ફાઇનલ પૂર્ણ. અહીંયા તો પૂરી થઈ ગઈ છે અત્યારે. બરાબર ચાલો ભાઈ ચાલો. જો મસ્ત મજાની બધી હોડી આવી ગઈ છે અને એમાં બેસી જવાનું છે. આ પગ ધોવા જાવ છો? પગ ધોવા પાપ ધોવા હે? હા બોટમાં એન્ટ્રી થઈ ગઈ છે. હવે બોટ નીકળે ભરાઈ જાય એટલે બધા આવી જાય તો નીકળશે એવું હોય એટલે આપણે જોઈએ હવે. વાહ ભાઈ વાહ જો અહીંયા બધા લાઈવ જેકેટ છે અને વ્યવસ્થા છે બધી બેહવાની. બરાબર
હવે વાહ ભાઈ ભાઈ બોલો હર હર નર્મદે ચલો પછી કરા બોલો નમામિ દેવી નર્મદે હર ઘર નર્મદે જીવન ભર નર્મદે બોલો નર્મદા માતા કી જય નર્મદા મૈયા કે જય નર્મદા મૈયા કે જય નર્મદા મૈયા કે જય ભાઈ આપણે મસ્ત મજાના દર્શન કરીને આપણી પરિક્રમા પૂરી કરીને હોળીમાં બેસી નીકળી ગયા છીએ ભાઈ બરાબર હવે સામા કાંઠે જઈને આપણી પ્રદક્ષિણા પૂરી સામે જવાનું છે પેલું મંદિર છે એ બરાબર અને જો આ ખાલી મજા છે ને અલગ છે અલગ એકદમ નજીક છે ભાઈ સુરતવાળાઓને તો બધા આવજો ને મજા કરજો મજા આવી જશે ભાઈ હે જોરદાર છે આશ્રમ બધા રોકાવા એવા છે જગ્યા મળી જાય એવું છે શનિ રવિમાં ખાલી ટ્રાફિક હોય બાકી ટ્રાફિક ન હોય એટલે આવજો અને બધા કોમેન્ટમાં લખતા જજો હર હર નર્મદે આ આખી નદીનો જે ઓલો છે ને પરિક્રમાનો રૂટ એ આ આખો રૂટ છે શરૂઆત આપણે અહીંયાથી કરી હતી રામપુરાથી બરાબર રણછોડરાયના મંદિરથી માંગરોળથી આગળ જતા જતા આ બધા આશ્રમ થઈને પછી પાછા નદી ઉપર આ બ્રિજ જે બનાવેલો છે આપણે ઓલો જોયું હતું ને બરાબર તિલકવાડા થઈને પછી મહાદેવનું મંદિર થઈને પછી પાછા આપણે આવી જવું અહીંયા રેંગન છેલ્લે ત્યાંથી પાછું વળીને બેસીને અહીંયા રામપુર ઉતરી જવાનું એટલે આખી યાત્રા રેડી બરાબર ને બધે બેનરે લગાવેલા છે નર્મદા જિલ્લા પોલીસ બરાબર સાવધાન રહેજો નદીમાં મગર હોવાથી પરિક્રમા વાસીઓને પાણીમાં નહીં ઉતરવા નમ્ર વિનંતી છે ઓકે ને નીચે હેલ્પલાઇન નંબર આપેલા છે મગર ક્યારેક ક્યારેક હોય છે તો બહુ નીચે નહીં ઉતરવાનું કાંઠો હોય ને ત્યાં પાણી ખાલી તમારે ઓલું દર્શન માટે હોય એ કરી લેવાનું બાકી બહુ ક્યાંય જવાનું નહીં કેમ કે આમાં મગર આવે છે ફોન અહીંયા ફોન ફૂલ હિટ થઈ ગયા છે તો ભાઈ ફાઇનલી છે ને પગી ગયા છીએ આપણે મિતભાઈની ઘરે અને ટ્રીપ પૂરી હવે હોના ઘરે આવીને આવી ટ્રીપ આપતા રહ્યો થેન્ક યુ સો મચ હાથ તો મિલાવી લે અહીંયા કોઈ ટ્રીપ આપી એટલે હાથ એ નથી મિલાવતો હાથ. હારી ગયો તો ભાઈ સરસ હારી ગયો છે એટલે સ્પોન્સર ભાઈ મિતભાઈ લખી નાખવાનું છે દેવાંગભાઈ મેસેજ નાખી દો સ્પોન્સર ભાઈ નર્મદા ટ્રીપ મિતભાઈ મિતભાઈની જય